નમસ્કાર, હું છું હસમુખજી ઠાકોર. લાઈવ બનાવું છું અને બનાવતો રહીશ. એના માટે હું લાઈવ બનાવું છું કે આજે મારી પબ્લિક મારી સાથે જાગી છે. કેમ કે તમે જાગો, જાગતા નહીં રહો તો તમારો મેર નહીં આવે. કેમ કે આજે માંડલની અંદર જે ગટરો ઉભરાઈ રહી છે અને રોડ ખરાબ છે, અત્યારે પબ્લિકને એટલો બધી તકલીફ છે કે કોઈની સમસ્યા એવી થઈ શકે એમ જ નહીં. એટલી સમસ્યા માંડલમાં ગંભીર છે. ગટરના પાણી ઉભરાય છે. અત્યારે આ જો એમ તમને વિડીયો દેખાડું, આ ગટરનું પાણી જો ઉપર રોડ ઉપર ચાલી ના શકે એવી રીતની અત્યારે પરિસ્થિતિ છે. અને આજે આવી પરિસ્થિતિમાં અત્યારે આ લોકો ઉશ્કેરાઈને અને મારી જોડે એટલે આવ્યા કે ભાઈ આજ ટાઈમથી ગટર ભાઈ આ પાણી કેટલા ટાઈમથી ચાલુ રહે? ખાસા ટાઈમથી બરોબર 24 કલાક ચાલુ રહે. તમને ચાલવાની તકલીફ બરોબર. અને આ જગ્યા ઉપર ગટરનું પાણી છે. તમને વારંવાર એટલું કહું છું કે આજે હું પંચાયતની અંદર અરજી આપી અને આ લોકોને મારી સાથે પંચાયતમાં લઈ જઈ અને તાલુકામાં લઈ જઈને આપણે અરજી આલીને આનો નિકાલ કરવાનો. આવો તમને આગળની ગટરો દેખાડું. આવો, આવી જાઓ. મારી સાથે આજે બધા તમામ પબ્લિક જોડાયેલી છે અને જોડાવાની છે. આ બધા બૈરાઓ કહે કે અમારા માંડલની અંદર એટલી સમસ્યા, એટલી ગટરની સમસ્યા છે, એની કોઈ સીમા નથી. આવો તમને દેખાડું. આજે જુઓ, આની અંદર એટલી સમસ્યા. આ માંડલના તમામ નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકોને એ બાળકો રમવું હોય એમના આંગણામાં તો કેવી રીતે રમશે? એની આ આંગણું જુઓ એમનું. ગટર લાઈનનું પાણી. આ એક ભાઈનો ગટરમાં મોબાઈલ પડી ગયો. જો આનો મોબાઈલ આખો પાણીમાં પડ્યો, આખો બગડી ગયો. જો આગળ આવો, તમને દેખાડું. માણસ બીમાર થવાની શક્યતા માંડલની અંદર જુઓ. માંડલની અંદર વોટ લેવો હોય ત્યારે પબ્લિક એવું કહે છે કે અમે તમારું સારું કરશું. અત્યારે પબ્લિકને તમને વાત કરાવું છું. જુઓ આ ગટરના પાણી. આ કેટલા ટાઈમથી પાણી અને બધા બીમાર ચમ પડે છે? તો તમે પંચાયતમાં જઈને જાણ નથી કરતા? બરોબર. આના આપણે આ જે વિડીયો જેમ બને એમ પબ્લિકને કંઈ શેર કરો, ફોલો કરો, આગળ શેર કરવાનું ભૂલશો નહીં. અહીંયા નાના માણસોને તકલીફ પડે. કેમ કે આ જો ગટરનું પાણીનું ઢાંકણું અહીંયાથી નાના માણસને નીકળવું હોય અને આવડી નાની કેવું જાય જુઓ. હા, આ વિજવાડા અને દાલોદનો રોડ છે. જાહેર રોડ ઉપર આટલું ગટરનું પાણી ક્યાંથી આવે છે? વારંવાર પંચાયતમાં પબ્લિક જઈ ચૂકી છે. આ ગટરના પાણીની અંદર જે પબ્લિક રોષે ભરાયેલી છે. અને જુઓ આ જગ્યા ઉપર કોઈ માણસ ચાલી ના શકે. કોઈ આંધળો હોય, કોઈ અપંગ હોય, કોઈ અપાહિજ હોય, કોઈ માણસને અહીંયાથી ચાલવું હોય અને ખાડામાં પડે આ પાણીની અંદર. જો દરેક સાધન, દરેક માણસ અત્યારે આ તમામ પબ્લિકને અત્યારે બિચારી છે. એની કોઈ સમસ્યા જ નથી. કેમ કે અત્યારે જુઓ આવું ને આવું તમારે રહે, આવું ને આવું જ બરોબર. તો બધા ભેગા થઈને તમે બધા ભેગા ગાળો નહીં પણ બધા ભેગા થઈને તમે પંચાયતમાં, તાલુકામાં ચલો. આપણે તાલુકામાં જવું પડશે. બરોબર, ચલો સારું હાલો. આ માંડલ આંગણવાડી કેન્દ્ર નંબર 13 એના બાળકોને અત્યારે અને સાથે માતાજીનો આ ચોતરો છે. માતાજીના ત્યાં કોઈ જગ્યા ઉપર જાહેરા દેવાના હોય કોઈ, તો આવા ગંદા પાણીની અંદર જાહેરા ના દઈ શકે. કેમ કે આ જગ્યા ઉપર ગંદકી જેટલી છે. આ તમામ છોકરાઓ અત્યારે મારી જોડે છે. ભાઈ મારી જોડે બધા જોઈન્ટ હાજર જ ને? બરોબર. જુઓ આજે આજ મારી જોડે ટીમ જોડેલી છે. આ ગંદકી જુઓ, આ ગંદકી જુઓ. આ ગંદકીની અંદર માણસ જઈ શકતા નથી. અને આ આંગણવાડીના ભૂલકાઓ, નાના નાના બાળકો આવા પાણીમાંથી ચાલે તો કોઈ પગની અંદર ઇન્ફેક્શન લાગે, ચામડીના રોગ થાય. અને જો આ ભાઈ ચાલતો અંદર હોંરો નીકળે છે. જો આવી ગંદકીમાંથી એમને ચાલવાનું અને આવી જગ્યામાંથી છોકરાઓને લઈને પસાર થવાનું. કોઈ તંત્રને કંઈ દેખાતું જ નથી આ વસ્તુ. આ આખા માંડલની અંદર જે વિસ્તારના જે પબ્લિકે રોષે ભરાયેલી છે અને જે અત્યારે અમે તાલુકામાં જઈ રહ્યા છીએ અને આવીને આવી પોઝિશન અમારા માંડલમાં રહે છે, તો અત્યારે કોઈ માણસને રોગ અને ઘરે ઘરે રોગની સંભાવના થઈ ગયેલી છે. બરોબર. અને કેટલા છોકરાઓ બીમાર છે અને દવાખાનાના કંઈ સરકારી કોઈ પૈસા નથી આલવાની. ઘરે આવીને અમારા જ પોતાના પૈસા જાય છે. આવો, આ બધાને બોલાવડાવો. બોલો ભાઈ, તમને કેવી તકલીફ છે ભાઈ? બરોબર, હાલો બધા તાલુકામાં ચલો.
ચલો હાલો તાલુકામાં.